હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. આજે આપણી ઇન્ટરવ્યુ સિરીઝની અંદર આપણી સાથે છે દિવ્યા કોસ્ટી, જે હાલ 4th સેમિસ્ટર આઈટીમાં ભણી રહ્યા છે અને અમદાવાદની એઆઈટી કોલેજમાં છે. ઓફકોર્સ આ પ્લેટફોર્મ પર એમનું ઇન્ટરવ્યુ થઈ રહ્યો છે ત્યારે એમનું રિઝલ્ટ એવું જ કંઈક સારું હશે એટલા માટે આપણે એમને બોલાવ્યા હશે. આજે આપણે ઘણા બધા સવાલો એમને પૂછવાના છે અને એ એમના જવાબો એમની રીતે આપવાના છે. ઘણા બધા એન્જિનિયર્સ જે આ વિડીયો જોઈ રહ્યા હશે, તમારા પણ આ સવાલો હશે. તમને પણ ઘણી બધી જગ્યાએ ખબર નહીં પડતી હોય. આ વિડીયો જોયા પછી તમને તમારા ઘણા બધા સવાલોના જવાબ મળવાના છે. બીજી એક ખાસ વસ્તુ કે અમે તમને ગમે તેટલું માર્ગદર્શન આપીએ પણ ઘણી વખત સ્ટુડન્ટ જે માર્ગદર્શન આપે એ જ બીજા સ્ટુડન્ટ સમજી શકે છે. તો એટલા માટે આપણી આ ઇન્ટરવ્યુ સિરીઝ કન્ટિન્યુ ચાલી રહી છે અને તમે સરસ મજાનો સપોર્ટ પણ કરી રહ્યા છો અને તમારા મિત્રોમાં શેર પણ કરી રહ્યા છો. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ. હું દિવ્યાને મોસ્ટ વેલકમ કહું છું આપણા પ્લેટફોર્મ ઉપર. બેટા, તમે આવ્યા છો, તમારું રિઝલ્ટ બહુ સારું છે. તમે ફર્સ્ટ સેમ થર્ડ સેમનું રિઝલ્ટ હજી મિત્રો પેન્ડિંગ છે એમનું. તો પહેલા થોડુંક એમની માહિતી લઈએ આપણે કે ભાઈ એમનું બેકગ્રાઉન્ડ કયું હતું, એમના રિઝલ્ટ કયા આવ્યા છે, એમણે આપણા પ્લેટફોર્મ પરથી કયા કયા કોર્સ લીધેલા છે અને એમનો ફીડબેક કેવો. સૌથી પહેલા આપણે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણીએ. બેટા, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી છું અને મારા પપ્પા એ સાબુની ફેક્ટરીમાં કામ કરે છે એન્ડ મમ્મી ઘરનું કામ કરે છે. ઓકે, તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી દિવ્યા આવે છે, એમનું રિઝલ્ટ બહુ સારું છે. તો બેટા, તમારું કોલેજનું નામ એઆઈટી છે, 4th સેમિસ્ટરમાંથી છો, બ્રાન્ચ તમારી આઈટી છે અને સિટી તમારું અમદાવાદ છે, તમે અમદાવાદમાં જ રહો છો. ઓકે, તમે ફર્સ્ટ સેમિસ્ટર અને તમારું સેકન્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ કહેશો? ફર્સ્ટ સેમિસ્ટરમાં મારા 9.79 એસપી છે એન્ડ સેકન્ડમાં 9.65. તો 9.79 પહેલા સેમિસ્ટરમાં અને 9.65 બીજા સેમિસ્ટરના એમના એસપીઆઈ છે, જેમ એમણે કહ્યું. એનો મતલબ કે 9.5 પ્લસ એમના બંને સેમના એસપીઆઈ છે. ત્રીજા સેમિસ્ટરનું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે. ત્રીજા સેમિસ્ટરનું રિઝલ્ટ મિત્રો હજી એમનું આવ્યું નથી. તમારા 12થમાં કેટલા પર્સન્ટેજ હતા? મારા 12થમાં 83. 83% 12થમાં હતા. એટલો મતલબ એવો નથી કે એમના 90 પ્લસ પર્સન્ટેજ હતા. તો જો તમારા 12થમાં પણ કદાચ ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો એનો મતલબ એમના ઓછા તો ના કહેવાય, ઓન એન એવરેજ કહેવાય છે. 70 થી ઓછા હોય તો ઓછા કહેવાય છે, 90 સુધી હોય તો એ સારા પર્સન્ટેજ છે. તો એમના પર્સન્ટેજ પણ બહુ સારા આવેલા છે નહીં, પણ એમને પહેલા અને બીજા સેમિસ્ટરની અંદર સરસ મજાની મહેનત કરી છે અને આગળ એ એમની મહેનત કન્ટિન્યુ રાખવાના છે. હવે હું એમને એક વસ્તુ આગળ પૂછતા પહેલા, તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે કેવી રીતે જોડાયેલા છો? હું જ્યારે ફર્સ્ટ સેમમાં હતી ત્યારે મને બહુ ટેન્શન થતી હતી કે કઈ રીતે થશે એન્ડ હું ગુજરાતી મીડિયમમાંથી હતી. તો બાકી જે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એમને શું કે એટલી તકલીફ ના હોય કે એમની ટેવ હોય વાંચવાની, બટ મારી નથી એટલે ટેન્શન થતી હતી. તો મેં યુટ્યુબ પર સર્ચ કર્યું ત્યારે મને તમારી વિડીયો મળી, મેં જોઈ, સારી લાગી એટલે પછી મેં એપ્લિકેશનને ડાઉનલોડ કરી, ડેમો લેક્ચર બધા જોયા. પછી ફર્સ્ટ સેમમાં મેથ્સનું એન્ડ બેઝિક ઇલેક્ટ્રોનિકનું કોર્સ કર્યું. ઓકે, અને સેકન્ડ સેમિસ્ટરની અંદર? સેકન્ડમાં મેં બીએમઈ, બીડબલઈ એન્ડ મેથ્સ 2 નો કોર્સ બાય કર્યો હતો અને થર્ડ સેમિસ્ટરમાં તમે એક કોર્સ બાય કર્યો હતો ડિજિટલ ફંડામેન્ટલ. તો એમણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સેમિસ્ટરમાં એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એવું નથી કે એમણે બધા કોર્સ લઈ લીધા છે, એમને જે અઘરું લાગ્યું એમ એમણે કોર્સ લીધા છે. હાલ એ 4th સેમિસ્ટરમાં છે પણ એમને હજી કોર્સ નથી લીધો. એમણે એવું કીધું છે કે સર હું કોલેજમાં જોઈશ, જે વિષયો મને અઘરા લાગશે, મને નહીં ખબર પડે એ સબ્જેક્ટના હું કોર્સ બાય કરીશ. તો આ એક સારી વસ્તુ છે કે તમે કોલેજમાં જુઓ તમને શું નથી ખબર પડતી, બરાબર? તમને જે વસ્તુમાં નથી ખબર પડતી એ વસ્તુના તમે કોર્સ બાય કરીને એટલું આપણી પાસે ભણી દો અને એનું રિઝલ્ટ તમે સારું લાવો. અને તમને જો બધું આવડતું હોય તો એનો મતલબ એવું બી નથી કે કોર્સ લઈને રાખી દો. હા, એક્સ્ટ્રા એફર્ટ માટે, એક્સ્ટ્રા માર્ક્સ માટે તમે લાવી શકો છો, તમને બેનિફિટ થવાનો છે. હવે નેક્સ્ટ સવાલ આપણે પૂછીએ કે તમારું સ્ટડી ટાઈમ ટેબલ શું હતું? એમ તો મેં કઈ સ્ટડી ટાઈમ ટેબલ નહીં બનાવ્યું હતું, કેમ કે જો આપણે બનાવીએ ને તો એક બે દિવસ ફોલો થાય પછી નહીં થતું. એટલે પછી હું જ્યારે બી વાંચવા બેસું તો જોઈ લઉં કે મારી જોડે કેટલું ટાઈમ છે એન્ડ પછી ડિવાઈડ કરી લેતી કે આટલા સબ્જેક્ટ, આટલા ટોપિક કરવાના. તમે રેગ્યુલર કોલેજ જાવ છો? હા, હું રેગ્યુલર. મતલબ મંડે ટુ સેટરડે? ફ્રાઈડે સુધી. મતલબ મંડે ટુ ફ્રાઈડે કોલેજનો ટાઈમિંગ તમારો શું છે? મારા 9 થી 3:30. 9 થી 3:30. અને ઘરે પહોંચવાનો ટાઈમ? 2 કલાક જવા અને 2 કલાક આવવા. તો વ્હીકલ લઈને જાવ છો કે બસમાં જાવ? બસમાં. તો 2 કલાક જવાના, 2 કલાક આવવાના અને કોલેજનો ટાઈમ. તો જે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ કોલેજ જયા પછી મને તો બહુ થાક લાગી જાય છે, મારાથી કશું થતું નથી. હવે એઝ એ બોય આવી કોઈ વાત કરે તો એને ચલો ઘરના કામ નથી, તો એને એઝ એ ગર્લ કોઈ આવી વાત કરે તો આપણે સમજી શકીએ કે એને તો ઘરના કામ બી હોય, બરાબર? જમવાનું બનાવવાનું હોય, વાસણ ધોવાના હોય, કચરા પોતું હોય. પણ બોયસનું કામ આવું બહુ ઓછા લોકોનું હોય છે. બહુ ઓછા બોયસ, એવું નથી કે તો નથી કરતા, પણ બહુ ઓછા લોકો બોયસ આવું કરતા હોય છે. તો ઘણા બોયસને મેં સાંભળ્યા છે કે સાહેબ થાકી જવાય છે, કોલેજમાં ટ્રાન્સપોર્ટ આટલું બધું છે, કોલેજમાં ભણવાનું, સાહેબો તમને ખબર નહીં કેટલો લોડ આપે અને પછી હું ઘેર આવીને વાંચું કેવી રીતે, મને વાંચવાનો સમય નથી મળતો. તો જે વિદ્યાર્થીઓને વાંચવાનો સમય નથી મળતો એમણે વાંચવાનો સમય કાઢવો પડશે. કેવી રીતે કાઢવાનો છે એના માટે ટાઈમ ટેબલની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારી પાસે જેટલો ટાઈમ છે એ તમે સરખી રીતે યુટિલાઇઝ કરશો તો એક તમારું કામ થશે. તમે મોબાઈલનો યુઝ કરો છો, કેટલો કરો છો?
એમ ભણવા માટે જ કરું છું એન્ડ રાત્રે કરું 1-2 કલાક. ઓકે, રાત 1-2 કલાક કરો છો. બાકી ઇન્સ્ટાગ્રામ છે, શોર્ટ્સ છે, એ બધામાં ટાઈમ વધારે વેસ્ટ ના કરતા? ના શોર્ટ્સમાં એ બધામાં ટાઈમ નથી. તમારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ્સ બનાવેલા? હા એ બધા ઓકે, છે. મતલબ એકાઉન્ટ્સ તો છે જ, પણ ઉપયોગ કેવી રીતે કરવો એની અમને ખબર છે, બરાબર? તો એ સોશિયલ મીડિયાની દુનિયામાં છે જ, એવું નથી કે નથી, પણ એકાઉન્ટનો કેટલો યુઝ કરવો એ એમને ખબર છે. નેક્સ્ટ સવાલ આપણે પૂછીશું કે કોલેજના એસાઇનમેન્ટ્સ હોય છે, કોલેજની મિડ સેમ હોય છે, બરાબર, બધા પ્રોજેક્ટ્સ આવતા હોય છે અને તમારું વાંચવાનું આ બધું મેનેજ થતું હોય છે? હા થઈ જાય છે. સેટરડે સન્ડે રજા હોય તો એ દિવસે અસાઇનમેન્ટ નું કરી લઉં અને બાકી બધા દિવસે જો કોલેજમાં ટાઈમ મળતો હોય તો ત્યારે અસાઇનમેન્ટ પતાવી દઉં. એન્ડ રીડિંગ નું તો કોલેજ થી આવીને 1 કલાક કરી દઉં એટલે થઈ જાય છે મેનેજ. ઓકે, નેક્સ્ટ સવાલ એવો છે કે તમે સ્ટડી માટે તમારી નોટ્સ બનાવો છો કે ધારો કે કોઈ પ્લેટફોર્મથી વાંચી લો, કોઈ બુક્સમાંથી વાંચી લો? ના અમે બધા સબ્જેક્ટમાં નોટ્સ બનાવીએ જ છે ઓકે, અને બધાની ઇન્ડિવિજ્યુઅલ બનાવી છે તો એ વાંચવામાં સહેલી પડે છે. અને તમે તમારી રીતે જવાબ લખો છો કે બુકના કોપી કરો? ના ના તો મારી રીતે તમારી જે રીતે. સમજ્યું હોય ને એ રીતે તો લખો. હવે ઇંગ્લિશમાં તકલીફ પડે છે કે હવે ઇંગ્લિશમાં ના હવે ફાઈ જાય છે. હવે બધું ફાઈ જાય છે? ઓકે, તો નોટ્સ તમારે તમારી બનાવવી જોઈએ એવું એમનું પણ કહેવું છે અને અમે પણ તમને કહીએ છીએ કે જેટલી નોટ્સ તમે વધારે બનાવશો એટલો બેનિફિટ તમને થશે અને તમારી પોતાની નોટ્સ, કોઈની કોપી કરેલી નોટ્સ નહીં, તમારી લેંગ્વેજમાં તમને જે ખબર પડે છે એ રીતની નોટ્સ. નેક્સ્ટ સવાલ એવો છે કે માન લો કે પેપરમાં તમે બેઠા છો મિડ સેમ કે કોલેજના અને પેપર અઘરું આવ્યું, ટફ આવી ગયું, માન લો પેપર ટફ આવે છે, તો તમે શું કરો? એ વખતે તમારું માઇન્ડસેટ કઈ રીતનું હોય? એ વખતે તો એવું હોય કે મેં વાંચ્યું છે તો મને ટફ લાગે તો બધાને લાગતું હશે અને એવું હોય તો પછી એ ટોપિક રિલેટેડ જેટલું આવડે એ લખી દઉં. તો એમાં આખું પૂરું તો નહીં છોડવાનું. અને આમ પેપર આપવા જતા પહેલા બીક લાગી હોય કે યાર આજે તો બહુ અઘરું પેપર છે, કોઈ પણ સેમિસ્ટરમાં એવું આવી ગયું હોય? ના ના એવું એવું ક્યારેય નથી ના, લાગ્યું? પ્રીવિયસ યરના બધા પેપર સોલ્વ કરીને જ. બધા પેપર સોલ્વ કરેલા જ હોય છે. તો પેપર કદાચ અઘરું આવે છે તો એક વસ્તુ એમણે સારી કીધી કે એ તો બધાને અઘરું લાગવાનું છે, બરાબર? એટલે તમારે ગભરાવાની જરૂર નથી પેપર બહુ અઘરું છે મારું શું થશે. તમારે એવી ચિંતા નથી કરવાની, તમારે તો ખુશ થવાનું છે પેપર અઘરું છે બધાનું શું થશે, મારું તો જે થવું એ થાય, પણ બીજા બધાનું શું થશે જે તો કંઈ વાંચી નથી આયા? તો કદાચ પેપર અઘરું આવશે, એમાં કોઈ અલગ વાત છે જ નહીં. આ પેપર એકાદ અઘરું આવવાનું જ છે તો એમાં ગભરાવાનું નથી. બહુ જ મગજ શાંત રાખીને તમારે એ કામ તમારું સરસ રીતે પેપરમાં 3 કલાક કે 2.5 કલાક જે તમને મળે છે એ શાંતિથી તમારે પેપર આપવાનું છે. નેક્સ્ટ સવાલ છે કે સારા માર્ક્સ લાવવા હોય, વિદ્યાર્થીનો સવાલ એવો હોય તમારે તો બહુ સારા માર્ક્સ છે, મારા તો બીઈમાં આટલા બધા 9.5 પ્લસ કોઈ દિવસ આયા નથી છેલ્લા 1-2 સેમિસ્ટરને છોડીને, માસ્ટર ડિગ્રીમાં ક્યારે એનાથી ઓછા નથી આયા, પણ બીઈમાં તો મારા નથી આયા. તો એમને ટિપ્સ આપણે પૂછીએ કે ભાઈ આટલા માર્ક્સ લાવવાની ટિપ્સ શું છે? એક તો નોટ્સ બનાવવાની એક, અને સેકન્ડ એક્ઝામ આપવા જાઓ તો પહેલાથી માઇન્ડમાં ટાઈમ સેટ રાખવાનું કે આપણી જોડે કેટલો ટાઈમ છે. જેમ કે મારે 70 માર્ક્સના પેપરમાં 2.5 કલાકનો ટાઈમ હોય તો એમાં 5 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના હોય તો હું 20 to 25 મિનિટ્સમાં એક ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનું છે. તો પહેલાથી સ્પીડ મેન્ટેન થાય તો પેપર છૂટી ના જાય, એટલે બધા ક્વેશ્ચન તો અટેમ્પ્ટ થાય જ છે. ઓકે, તો આ વસ્તુ સાચી છે કે જે તમે આ વોચ પહેરો છો એ વોચનો તમે ઉપયોગ એક્ઝામ વખતે સરખો નથી કરતા. આ વસ્તુ તો હું ઘણી વાર કહું છું, હું પોતે પણ યુઝ કરતો હતો કે કેમ કે મેં જે 4 ડિગ્રી કરી તે બધાની અંદર પેપર સ્ટાઇલ અલગ અલગ હતી. હું ઘેરથી નક્કી કરીને જતો હતો કે 5 પ્રશ્નો છે તો એક ક્વેશ્ચનને હું આટલી મિનિટ આપીશ અને મારા વોચની અંદર હું એ મિનિટ જોતો રહેતો કે મિનિટ થઈ જાય એટલે ક્વેશ્ચન મારો પતી જવો જોઈએ. હવે માન લો કે એક ક્વેશ્ચન ના પત્યો, 5 મિનિટ ઉપર થઈ ગઈ, તો બીજા ક્વેશ્ચનની અંદર હું 5 મિનિટનું સેટઅપ કરીને બીજો ક્વેશ્ચન ટોટલ 2 ક્વેશ્ચન મારા આપેલા ટાઈમ લિમિટમાં પૂરો કરવાનો પ્રયત્ન કરું, જેથી 10 મિનિટ છેલ્લી હું બચાવતો. મારો તો આ જ કેસ હતો, હું છેલ્લી 10 મિનિટ પણ અલગથી કાઢી રાખતો કે એ વખતે સ્ટીકર્સ ને બધું તમારે ચોંટાડવાનું હોય, ફરીથી એક વખત રિફર કરવાનું હોય કે નંબરિંગ છે. તો તમે જે ટાઈમ ટેબલ તમારા એક્ઝામનું બનાવો 2.5 કલાકનું 5 ક્વેશ્ચન, એમાં પહેલેથી 10 મિનિટ કાઢી જ દો, જેથી તમે છેલ્લે હડબડી કરતા હોય છો પછી મને મેસેજ કરતા હોય છો કે સાહેબ સ્ટીકર લગાવવાનું ભૂલી ગયો છું તો કંઈ થશે તો નહીં ને, મારા ટીચરે તો મને એવું કીધું છે કે સ્ટીકર નહીં લગાવું તો કોપી કેસ થશે, પણ આ રહી શું કરવા જાય? તો આપણું પ્રી પ્લાનિંગ ક્યારેય જીવનમાં નથી. તમે 4 વર્ષનું પછીનું પ્લાનિંગ અત્યારથી નથી કરતા, એટલા માટે તમે અત્યારે નહીં પણ 4 વર્ષ પછી હેરાન થાવ. તો જે પણ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છો, તમારે દરેક સેમિસ્ટરમાં સારા માર્ક લાવવાના છે. છેલ્લા 4 સેમિસ્ટરના માર્ક ગણાય છે મને ખબર છે, પણ એનો મતલબ એવો નથી કે પહેલા 4 સેમિસ્ટરમાં પાપ કરવાના ચાલુ કરી દો, એટી લાવવાનું ચાલુ કરી દો. નેક્સ્ટ સવાલ એવો છે કે આપણા પ્લેટફોર્મ માટે તમારે કોઈ ફીડબેક આપવો છે કે કોઈ સર માટે કે અમે જે કામ કરી રહ્યા છીએ, તમે અમારા કોર્સ સાથે જોડાયેલા છો, અલગ અલગ રીતે યુટ્યુબ પર બી જુઓ છો, તો કોઈ ફીડબેક તમને આપવો હોય, સારો ખરાબ ફીડબેક છે તો તમે આપી શકો છો? હા, એ તો બહુ સારું છે કેમ કે આમાં આપણને શું બુકની જરૂર ના પડે, એટલે બધું કન્ટેન્ટ અરેન્જ જ કરવું હોય અને સર શું એ પીડીએફ માંથી ભણાવતા હોય તો આપણને પછી વાંચવામાં બી ઈઝી પડે. ઓકે, હા, એમની વાત સાચી છે કે તમારે બધું ડાયરેક્ટ તમને મળી જાય, તમારે બધું શોધવું ના પડે. અને કોર્સની પ્રાઇસ આપણે એટલે નોમિનલ રાખીએ છીએ કે દરેક સ્ટુડન્ટ્સ એને એફોર્ડ કરી શકે. હવે એક સવાલ એવો છે કે આપણા આવનારા એન્જિનિયર્સ, તમારા બેચમેટ્સ હોય, તમારા જુનિયર્સ હોય, તમે એને કોઈ મેસેજ આપવા માંગશો? હા, તો એટલું કે અત્યારે આપણે કોલેજમાં છીએ તો બધા એન્જોય કરીએ, બધું સારું છે,
પણ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી એ સ્ટડી ઉપર છે, તો પહેલા એ કમ્પ્લીટ કરો, એના પછી જે એન્જોયમેન્ટ કરવું હોય એ કરી શકો. સાચી વાત છે. એન્જોયમેન્ટ માટે આખી જિંદગી પડી જ છે. અમે લોકો અત્યારે એન્જોયમેન્ટ કરીએ જ છીએ. અમે બી વખતે, એમઈ વખતે, બીએડ વખતે, એમએડ વખતે એટલું એન્જોયમેન્ટ નહોતું કર્યું. સેમ ટુ સેમ તમને ક્યારે એવું થયું કે મિડલ ક્લાસ ફેમિલીથી છો તો ઘણી બધી વસ્તુઓ અમીર લોકો કરી શકે છે પણ તમે નથી કરી શકતા? ના, એવું કઈ નહીં. કઈ સ્ટડીમાં એવું થાય તો હું યુટ્યુબ પર ને બધું કરી લઉં. Okay. જેમ કે 12th માં ટ્યુશનની ફીસ બહુ હતી, Okay. એટલે પેરેન્ટ્સ ટેન્શન લેતા હતા કે કઈ રીતે થશે, તો પછી યુટ્યુબ પર સર્ચ કર્યું તો મને ચેનલ મળી, તો એમાંથી પછી મેં આખું સિલેબસ કમ્પ્લીટ. ઓકે, તો જો મિત્રો, પૈસા ક્યારેય ભણવામાં બાધા બનતા જ નથી. તમારે જો ભણવું હોય તો તમે ગમે ત્યાંથી ગમે તે રીતે ભણી શકો છો. તો જે એવા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે કે જેમની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમે મને મેસેજ કરતા હોય છો કે સાહેબ ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, મને આ આપી દો, મને આ આપી દો. એમણે આજ સુધી કોઈ વસ્તુ મારી પાસે માંગી નથી, બરાબર. આ ઇન્ટરવ્યુ બી એમનો રેન્ડમલી મેસેજ આવ્યો તો આપણે સેટ કરેલો છે, બરાબર. એમને એવું નથી કે એમણે અમારી પાસે બહુ બધી વસ્તુ પૈસા માંગ્યા હોય, કોર્સ ફ્રીમાં માંગ્યા હોય, સુધી એમનો કોઈ એવો મેસેજ નથી. અમે એમને ઇન્ટરવ્યુ માટે બોલાવે નહીં આવ્યો. તો જે પણ વિદ્યાર્થીઓના ઘરની અંદર પૈસાની પ્રોબ્લેમ છે ને ઘણી વખત મેસેજ કરતા હો છો કે સર મને આટલા પૈસા આપી દો, મને આ આપી દો, તે આપી દો, હું તમને હંમેશા શીખવાડીશ કે જીવનમાં કોઈની પાસે કઈ વસ્તુ માંગો નહીં. હા, તમે એમને એમ કહો કે સાહેબ તમે કામ બોલો, હું એ કામ કરીશ. આજે ઇન્ટરવ્યુ માટે આવ્યા છે તો એમને ગિફ્ટમાં કોર્સ મળવાનો જ છે, તો એમણે એ વસ્તુ કરી એટલે એમને એમના દિલ પર ક્યારે એવું નહીં થાય કે મેં સાહેબ પાસેથી ફ્રીમાં કોર્સ લીધો. સરનું એક કામ કર્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા એવા છે કે જે અમારા ટાઈપિંગનું કામ કરે છે, અમારા બીજા એક્સ્ટ્રા કામ કરે છે અને કોર્સ લઈ જાય છે. એમના ઘરની સિચ્યુએશન ખરાબ છે એટલા માટે. તો આ વસ્તુ તમારે શીખવાની છે. આજ પછી માગવાનું બંધ કરવાનું છે. અને તમારી જેવી પરિસ્થિતિ કદાચ ખરાબ છે એવી અમારી પણ ખરાબ જ હતી. ધીમે ધીમે આ બધી વસ્તુમાં સુધારો થયો છે. તો દિવ્યા, તમે આયા, તમે વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા, તમે આવનારા જુનિયર્સ માટે એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આઈ હોપ કે જે જુનિયર્સ આ વિડીયો જોઈ રહ્યા છે તમારામાંથી મોટિવેટ થશે અને તમે તમારા જીવનમાં આગળના સેમિસ્ટરમાં 9.5 તમે કહો છો પ્લસ લાયા છો, 10 માંથી 10 SPI લાવો એવી અમારા પ્રિયસર વિદ્યાપીઠના બધા જ ટીચરની શુભકામનાઓ તમારી સાથે છે. બ્લેસિંગ તમારા સાથે છે. ફરી એક વખત તમે પ્લેટફોર્મ પર આવ્યા એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ. અને તમે આ વિડીયો જોયો છે, તમને ગમે છે, લાઈક કરો, દિવ્યા માટે એક કમેન્ટ છોડતા જાઓ અને તમારા મિત્રોમાં, તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરો. જે વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે મારાથી બધું મેનેજ નથી થતું, મારા ઘરની સિચ્યુએશન ખરાબ છે, મારે વાંચવું તો છે પણ મને આ મળી જાય, તો એવું જીવનમાં કંઈ હોતું નથી. તો મળીશું નવા આવા કોઈ અલગ ઇન્ટરવ્યુ સાથે, કોઈ અલગ વ્યક્તિ સાથે. અને તમારે પણ જો અમારી ઇન્ટરવ્યુ સિરીઝમાં આવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક નંબર આપેલો છે, એના ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે, તમારું નામ અને તમારી ઇન્ટરવ્યુ માટે આવવું છે, તો અમે પણ તમને જરૂરથી અમારા પ્લેટફોર્મ પર ઇન્વાઇટ કરીશું. બાય બાય, ટેક કેર.